નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 14, જેનું નામ છે લોકશાહીમાં સમાનતા. હવે લોકશાહી શબ્દથી વિદ્યાર્થી મિત્રો આપણે પરિચિત છીએ. લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન, જેને કહેવાય છે લોકશાહી. અને આપણો ભારત દેશ એક લોકશાહી ધરાવતો દેશ છે. હવે આ લોકશાહી દેશની અંદર સમાનતા વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણા ભારતે આઝાદી મેળવ્યા બાદ 1950થી પ્રજાસત્તાક શાસન તેમને સ્વીકાર્યું છે. આપણા ભારતે પ્રજાસત્તાક શાસન સ્વીકાર્યું છે. જોઈએ આપણે પાઠની શરૂઆત કરીએ. ભારત એક લોકશાહી દેશ છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. આખા વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ હોય તો આપણો ભારત દેશ, અને તેનું સંચાલન સારી રીતે થાય તે માટે બંધારણની રચના કરવામાં આવી છે. બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય છે. હવે આ બંધારણ છે એ દેશનું સંચાલન સારી રીતે તેનું સંચાલન થાય તે માટેની એક માર્ગદર્શિકા કહેવાય છે. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ એ ભારતનું છે. આખા વિશ્વની અંદર સૌથી મોટું લેખિત બંધારણ હોય તો એ કયું છે, કયા દેશનું છે? તો કે ભારત દેશનું છે. ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય તે માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે. જુદી જુદી ભાષા હોય, જાતિ હોય, ધર્મ હોય અને આર્થિક અસમાનતા હોય, આ બધા જ વચ્ચે દેશનું સારી રીતે સંચાલન થાય તે માટે બંધારણની અંદર કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી. આપણો ભારત દેશ એટલો વિશાળ છે અને ભિન્નતા ધરાવતો પણ છે. તેથી તેના સંચાલનની અંદર જો વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી. આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે. હવે દરેક વ્યક્તિને આર્થિક હોય, સામાજિક હોય કે ધાર્મિક હોય, આ બધી જ ભિન્નતા હોવા છતાં દરેક વ્યક્તિને સૌને સમાન તક મળી રહે તે માટે આપણા બંધારણ તૈયાર કરનારા જે ઘડવૈયાઓ છે તેમને ધ્યાન રાખ્યું છે. આગળ જોઈએ, સમાનતા એટલે શું? ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે. બંધારણની અંદર સૌને સમાન તક, દરેક વ્યક્તિને સરખી તક મળી રહે એવું ઠરાવવામાં આવ્યું છે. આ સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. અને આ સમાનતા એટલે સૌ સમાન, દરેક વ્યક્તિ સરખી, અને સૌને સન્માન, દરેકને સન્માન આપવું જોઈએ એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. હવે સૌને સમાન અધિકાર એટલે શું? તો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. જોઈએ આપણે કાયદાના આધારે જે સમાનતા રહેલી છે તે ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, ભાષા કે બોલીને આધારે સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, લિંગ આધારિત સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. આ બધી જ કાયદાના આધારે સમાનતા છે. આગળ જોઈએ આપણે. ખરું કહેવાય. અહીંયા તમને એક ચિત્ર બતાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. એ ચિત્રની અંદર કેટલી સમાનતા રહેલી છે તે તમને કીધેલું છે. ચિત્રની અંદર જોઈએ આપણે પહેલાં જોઈએ છીએ. પહેલાં ચિત્રની અંદર સમાનતા આપેલી છે, એટલે મીન્સ કે દરેકને ઊભા રહેવા માટે નીચે સ્ટૂલ આપેલું છે. અને બીજા ચિત્રની અંદર જોઈએ એમને કેટલો ન્યાય મળે છે, તો કે બધાને અલગ અલગ રીતે આપ્યું છે. પહેલાં જે ઊભા છે વ્યક્તિ એમને આપ્યું નથી, બીજા નંબરના છે એમને એક આપેલું છે, અને એના પછી જે છે એમને 2 સ્ટૂલ ઊભા રહેવા માટે આપ્યા છે. એટલે કે અહીંયા કેટલી સમાનતા અને ન્યાય છે તે તમને બતાવ્યું છે. જોઈએ આપણે તેના વિશે.
કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે અને આ સમયે એક ખેલાડીને સાયકલ, બીજાને મોટરસાયકલ અને ત્રીજી વ્યક્તિને દોડતા પહોંચવાનું હોય તો એ સમાનતા ન કહી શકાય. હવે એક હરીફાઈ રાખી હોય, પરંતુ હરીફાઈની અંદર એક ખેલાડીને સાયકલ આપે, બીજાને મોટરસાયકલ આપે અને ત્રીજી વ્યક્તિને દોડતા જવાનું કહે, તો એ કેટલી સમાનતા કહેવાય? એ સમાનતા કહેવાય નહીં. આ માટે ત્રણેયને સાયકલ, મોટરસાયકલ કે દોડતા રાખવામાં આવે તો જ સૌને સમાન અવસર મળ્યો એવું કહેવાય. જો ત્રણેય વ્યક્તિને એક સરખું સાધન આપવામાં આવે, ક્યાં તો સાયકલ, કાં તો મોટરસાયકલ અથવા તો દોડતા જવાનું, તો જ સમાનતા મળી કહેવાય. એવું થાય તો જ સૌને સમાન તક આપવામાં આવી કહેવાય. આપેલ ચિત્રમાં જુઓ અને સમાનતા અંગે ચર્ચા કરો. જોઈએ આપણે આગળ. આપ સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા હશો. અહીં સુવિધા પૂરી પાડવી, એની સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય. અહીં શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સુવિધા પૂરી પાડવી અને સુવિધાની સાથે સાથે તેનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય. આમ જોવા જઈએ તો સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક, ભણવા, વિકસવવા, ધંધા રોજગાર કે વિવિધ ધર્મમાં માનનાર સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર મહત્ત્વનો થઈ પડે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખજો. સૌને સમાન તક, ચાહે કોઈ પણ રીતે હોય, ભણવા, વિકસવવા, ધંધા રોજગાર કે વિવિધ ધર્મની અંદર માનનાર સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર એ મહત્ત્વનો થઈ પડે છે. આપણા વિકાસ સાથે સૌના સર્વાંગીણ વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર ખૂબ મહત્ત્વનો છે. હવે આપણા વિકાસની સાથે સાથે સૌના સર્વાંગીણ વિકાસ, દરેક વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ થાય તે દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ જે સમાનતાનો અધિકાર છે એ ખૂબ મહત્ત્વનો છે. અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જરૂરી છે. શું કહે છે? કે આપણો જે સ્વમાન જળવાઈ રહે, આપણું સ્વમાન જળવાઈ રહે તે માટે એ સમાનતાનો અધિકાર ખૂબ જ જરૂરી છે. જોઈએ આપણે આગળ. મતાધિકારમાં સમાનતા. મતાધિકારની અંદર જે સમાનતા રહેલી છે તેના વિશે આપણે જોઈએ. આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે. આગળ આપણે જોયું કે બંધારણની અંદર સૌને વિવિધ જુદા જુદા પ્રકારની સમાનતા આપવામાં આવેલી છે. લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. હવે આપણે જોઈએ છીએ કે લોકશાહી સરકારની જે રચના છે તો એ કેવી રીતે થાય? તો કે લોકોના મતદાન દ્વારા જ થાય છે. લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, લોકશાહીના સૌથી નાનો જે એકમ કહેવાય છે તો એ ગ્રામ પંચાયત, અને ત્યાંથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી એ પણ મતદાન દ્વારા થાય છે. 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે. 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. મતદાર યાદીમાં નોંધાયેલ કોઈપણ નાગરિક મતદાન કરી શકે છે. મતદાર યાદીની અંદર તમારું નામ નોંધાયેલ હોય તો એ કોઈપણ વ્યક્તિ એટલે કે કોઈપણ નાગરિક એ મતદાન કરી શકે છે. મતદાનનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા બતાવ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલ છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણની અંદર સમાનતા આપવામાં આવી છે. દરેકને મતદાન કરવાનો અધિકાર હોય છે. મતદાન કરવાનો અધિકાર દરેક નાગરિકને છે.
અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પણ સામે આવે છે. અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો એટલે કે ઘણી બધી વિગતો બહાર આવે છે. ઘણી વખત કોઈ ધાક, ધમકી, દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે. ઘણી વખત કોઈ એવી વ્યક્તિઓ હોય છે કે ધાક ધમકી આપતી હોય છે કે દાદાગીરી કરીને બીવડાવીને મતદાન કરવાનું એવું કરતા હોય છે અને એવું ન થાય તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે. મતનું મહત્ત્વ સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. મતનું મહત્ત્વ સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. જ્યારે ચૂંટણીનો સમય ચાલતો હોય છે ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો પ્રચાર કરવામાં આવતા હોય છે. જેને જે પેલા પક્ષની અંદર હોય છે એ પક્ષના લોકો પોતપોતાનો પ્રચાર કરતા હોય છે. જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે. જાહેરાતો આપવામાં આવે છે અથવા પ્રચાર કરતા હોય છે, તેના થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે. ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ચૂંટણી પંચ એ તટસ્થ રીતે ન્યાય રીતે તે ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે કે ભારત દેશની અંદર નોંધાયેલા સૌ મતદારો, દરેક મતદારો એ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે. મહિલાઓ માટે ખાસ વિશેષ મતદાન મથકો ઊભા કરવામાં આવતા હોય છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધાઓ કરવામાં આવે છે અને જે દિવ્યાંગ વ્યક્તિઓ હોય છે એટલે કે જે આંધળા વ્યક્તિઓ હોય છે એવી વ્યક્તિઓ માટે પણ વિશેષ મતદાન મથકની સુવિધા કરવામાં આવે છે. આગળ જોઈએ બાળમજૂરી. સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સમાનતા અંગે બંધારણની અંદર કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આમ છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. આમ છતાં પણ આપણે ઘણી વખત જોઈએ છીએ કે જેની અંદર અસમાનતા જોવા મળે છે. આવી અસમાનતામાં બાળમજૂરી મુખ્ય છે. આવી અસમાનતાની અંદર જોઈએ તો કે બાળમજૂરી ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે બાળમજૂરી કરાતી. ઘણી વખત હોટલની અંદર પણ વેઇટર તરીકેની આ નાના નાના છોકરા જે હોય છે એ મજૂરી કરતા હોય છે. બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. હવે આ બાળમજૂરી છે એ કયા અધિકારથી તેમને દૂર રાખે છે તો કે શિક્ષણ મેળવવાના અધિકારથી તેમને દૂર રાખે છે. તેમની ભણવાની ઉંમરમાં તેઓ લોકો શું કરતા હોય છે? મજૂરી કરતા હોય છે. આપણા દેશના સૌ નાગરિકને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. આપણા દેશની અંદર 6 થી 14 વર્ષ સુધીનું મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે અને જે આ અધિકાર છે એ દરેકને સરખો આપવામાં આવે છે. આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. અત્યારના સમયની અંદર જોઈએ આપણે, આધુનિક સમયની અંદર જોઈએ તો દીકરીઓને આપણે જોઈએ તો કોઈક જગ્યાએ એવું છે કે નહીં ભણાવતા હોય, બાકી દરેક જગ્યાએ હવે તો દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનું જોવા મળે છે. કોઈક ભાગ્યે ક્યાંક ક્યાંક આપણને એવું વલણ જોવા મળે છે કે જે જગ્યાએ દીકરીઓને શિક્ષણ આપતા નથી. બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે અને તેને શાળામાં ભણવાની ઉંમર છે અને તેની જગ્યાએ તે મજૂરી કરતો હોય, બાળમજૂરી કરતો હોય તે ઉંમરે તો તે એક પ્રકારનો ગુનો કહેવાય છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે.
કેટલા વર્ષથી નાની ઉંમરના? તો કે 14 વર્ષથી નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. આગળ જોઈએ શ્રમ અને મહેનતાણું. એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. ઘણી વખત કેવું હોય છે કે મહિલા અને પુરુષો આપણે બહાર મજૂર તરીકે કામ કરતા હોય તો આપણે એમને જોતા હોઈએ છીએ, પરંતુ પુરુષોને ઊંચું મહેનતાણું આપતા હોય છે અને મહિલા જે હોય છે એમને ઓછું મહેનતાણું આપતા હોય છે. તેમના જે કોન્ટ્રાક્ટર રાખેલા હોય છે એવા ભેદભાવ ઘણી વખત કરતા જોવા મળે છે. ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળ મજૂર પણ રાખવામાં આવે છે. ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ આપણે જોઈએ છીએ કે એવી જગ્યાએ બાળ મજૂરો છોકરા હોય નાના એટલે એમને ઓછી મજૂરી આપતા હોય છે, એવું પણ જોવા મળે છે. કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે કરાવવામાં આવે છે અને કેટલાક કામ તો દિવ્યાંગ વ્યક્તિઓ પાસે પણ કરાવવામાં આવે છે. તેમને આ કામનું મહેનતાણું ખૂબ ઓછું આપવામાં આવે છે અને તેમના કામનું મહેનતાણું તેમને ખૂબ જ ઓછું આપે છે. લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. આપણા લોકશાહી દેશની અંદર દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપવામાં આવે છે અને તાલીમ આપી તેઓ પગભર બને, તેમની રીતે તેઓ કમાઈ શકે એ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ થઈ પડે છે. આપણી આસપાસ જો કોઈ આવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો આપણે તેમને સહકાર આપવો જોઈએ, એ આપણી ફરજ છે. દિવ્યાંગો, સ્ત્રી અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે, આ અન્યાય છે. દિવ્યાંગો, સ્ત્રીઓ હોય અને નાના બાળકો હોય તેમને મજૂરી કરવા માટે લઈ જતા હોય છે અને તેમને શું કરે છે, ત્યાં જઈને ઓછા પૈસા તેમને ચૂકવવામાં આવે છે. આ શું ગણાય છે? એક જાતનો અન્યાય થયો ગણાય છે. ત્યાર પછીની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે નવા ભાગની અંદર જોઈશું.